છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગર વિસ્તારોમાં સરકાર 45 કરોડના ખર્ચે હાઇડ્રો પ્રોજેક્ટ નાખવાની તૈયારીમાં છે, જેને લઈ 18 જેટલા ગામોમાં રહેતા આદિવાસી સમાજના લોકોની જમીન છીનવાઈ જવાની આશંકાને લઈ ઘણા સમયથી વિરોધના સૂર ઉઠ્યા છે. ડુંગર વિસ્તારમાં ત્રણ જેટલા તળાવો બનાવવાના હોય અહીંના લોકોને વિસ્થાપિત કરવામાં આવશે. જોકે અહીં રહેતા લોકો તેમની જમીન, તેમના રહેઠાણ છોડવા તૈયાર નથી. અહીં રહેતા આદિવાસી સર્વે કરવા આવતા અધિકારીઓને પણ સર્વે કરવાની કામગીરીમાં રોક લગાવી રહ્યા છે. હવે આ મુદ્દો રાજકીય રંગ પકડવા લાગ્યો છે. આજે યોજાયેલ સભામાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સરકારની નીતિની વિરોધમાં આદિવાસી એક મહાસંમેલન યોજ્યું, જેમાં જિગ્નેશ મેવાણી સ્ટેજ પરથી હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં મેવાણીએ જણાવ્યું કે અને કોંગ્રેસ પાર્ટીના એક સિપાઈ એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે, તમારા બાપે તમને સવાસેર સૂટ ખાઈને પેદા કર્યા હોય તો પ્રોજેક્ટ કરીને બતાવો. વાત દીવા જેટલી સ્પષ્ટ છે. આ ધરતી આપણી, એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર, મકાઈ અને બાજરો આપણે પેદા કરીએ, નાગલી આપણે પેદા કરીએ, અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલ ને એવું થયું તો ઉદ્યોગપતિઓની ચાપલૂસી કરવાની છે એટલે 4000 કરોડનો પ્રોજેક્ટ લઈને આવીશું, નહીં થવા દઈએ. તમારા બાપનો દેશ છે. અહીંયા 18 ગામમાંથી ઉખાડી ફેંકવા માંગે છે. 82 ને 18 કેટલા થયા? 100 ગામ. 100 ગામમાંથી આદિવાસી સમાજનો એકડો તમે ભૂસી રાખવા માંગતા હોય તો અમે પણ રાજનીતિમાં મંજીરા બગાડવા નથી આવ્યા. અને એમને કહી દો, ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की. કોર્પોરેટ કંપનીઓની ચાપલૂસી કરવા આ ધરતીની નીચેના ખનીજો કાઢી અદાણીને, અંબાણીને, વેદાંતને તગડા કરવા માંગતા હોય તો અમે થવા દેવાના નથી. અને અનંતભાઈ ને બધા મિત્રો જાણે છે, ખાલી ભાષણ કરવું એવું નહીં હો. તમારું આંદોલન ગજગજાઈને એની પીક ઉપર પહોંચે ને એના માટે તમારા 18 ગામમાં મીટિંગ કરવા આવીશ. અને અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલીગલ માઇનિંગ ચાલે છે, દારૂ ચાલે. તાકી હું અનંતભાઈ ને રાજુભાઈ પારકી ને બધા અઠવાડિયે વાળી બેસીશું ને તો તમારા છોડા કાઢી નાખીશું. મધ્યપ્રદેશમાંથી, મહારાષ્ટ્રની બોર્ડરમાંથી દારૂ લાવવાનો, અહીંની જનતાને બરબાદ કરવાની, બહેનોને વિધવા કરવાની, અને પછી અમને દંડા બતાવવાના. આ દંડા ફંડા તમે ફેંકી દઈશું. કોણ છે દેશનો આદિવાસી અને દલિત? દેશનો માલિક છે કોણ છે? મોદી ફોડી. આટલી બધી હોશિયારી કરે કામે આવશે. અમદાવાદ આવે છે, મને હેલ્મેટ લાયા. બે ભારે ગોળાબારી થવાની છે, કાલે ફેંકશે. કાલે અમદાવાદમાં આવશે અને મોટી મોટી ફેંકશે. આ નરેન્દ્રભાઈને, આ ભારતના સૌથી મોટા ફાંકા ખોદનારને સવાલ પૂછીએ છીએ. ભાઈ મેઘો બરાબર જામ્યો છે. નસવાડીમાં જે 4000 કરોડ નો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે, અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું. અમે જીવ આપશું, પરંતુ એક પણ ઈંચ જમીન આપવાના નથી. આગળની રણનીતિ શું હશે? હાઇડ્રો પ્રોજેક્ટ સરકાર બનાવવા માંગે છે. આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું, તે ગામોના લોકોને મળીશું
તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલદ કરીશું. 12,000 કરોડનો પ્રોજેક્ટ છે. 18 જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ 25,000 જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમાંથી ઉખડી જાય એવું છે. આજ રોજ નસવાડી તાલુકાના જે ગેસવાડી ગામ ખાતે અમારા સમર્થનમાં આવેલા માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, આનંદભાઈ પટેલ સાહેબ, ઉષાબેન નાયડુ, માન્ય વિપક્ષ સુખરામભાઈ રાઠોડ સાહેબ અને નરેન્દ્રભાઈ, તમામ અર્જુન પ્રોફેસરભાઈ અમારા સમર્થનમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે એને કેવી રીતે રોકવા માટેનો એક અમારો પ્રયાસ અને પ્રથમ પગલું છે અને પૂરી કોંગ્રેસની ટીમ અમારી સાથે ઊભો રહેવા માટેની એક આમને આહવાન આપ્યું છે. તો એના માટે આવનારા દિવસમાં કેવી રીતે લડીશું અને અમારી એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે. સંઘર્ષ સમિતિના આધારે બેઠક મીટિંગ કરીને પછી તમામ લોકોને ગામડે ગામ સુધી એમને ત્યાં સુધી પહોંચીને પછી અમને સર્વ લોકોને એકઠા કરીને સર્વ લોકોને માહિતી પહોંચાડીને અમને કેટલું નુકસાન થાય છે, કેટલા ગામો જાય છે, એના માટે અમે ખાસ કરીને આવનારા દિવસની અંદર માહિતી માંગવા માટે કલેક્ટર સાહેબના ઓફિસે પણ જઈશું અને જરૂર પડે તો ધરણા પર પણ બેસીશું અને ગાંધી સિંધિયા માર્ગે પણ આંદોલન કરીશું. અને અમારી સાથે જે આ કોંગ્રેસની પૂરી ટીમ છે ગુજરાત લેવલની નહીં પરંતુ દિલ્હીથી સુધી અમને જે રીતે આહવાન આપવામાં આવ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસની અંદર ખૂબ જોરદાર લડાઈ લડીશું.